ની વાત કરો છો આ તો દબાણ દબાણ છે યાર કોનાની થાળે તો રોજ જમાડ્યું તમે હવે તમે આવો કેમ વાત કરો છો આ જેને હાડીઓ નવાના પૈસા ના મળે એમને સોનાની તારવાળી હાડીઓ આલે હા બાપ મેં નથી આપી ખરેખર બેટી હાચું બોલો હા જો આરામથી બોલતી હોય તો હું ન તો એ મારો ભગવાન છે હવે મારો ભગવાન ના આવે તો હું જમું એ હાથ જોડી જતીને હવે રડે કે પોતાની પત્નીને આમાં કે આપણા અવસર ઉજવવા આપણો ભગવાન આવી જતો રહ્યો અને ત્યાં હોય જો ના મોણી દરેક કોઈના ગુરુ આવે ગમે તેનો ગુરુ એને તિલક કરો બને તો 10 રૂપિયા હાલો ના બને તો બે હાથ જોડી એના પગમે તમારું માથું નમાવો આટલું તો થાય ને ગમે તે ગુરુ હોય સાધુ સંત કે તુમે રખવાલે હનુમાન દાદા જેનો રખવાલો હોય એને તમે માથું નમરો ને તો સમજી જાવ જીવનમાં તમને કોઈ બાકો વાર ના કરે એટલે હનુમાનજીને માથું નમાવે છે તો જે ગુરુના ચરણે માથું નમાવે છે એને હનુમાનજીની કૃપા થાય થાય ને થાય સાધુ સંત કે રખવાલે યાર નરસિંહ મહેતા પાછળ તંબોરો લે છે શું કે હાલો નરસિંહ મહેતા જોડે બેસી જમાવ્યો છે તારે નરસિંહ મહેતા હાથ ચડી છે આજ પછી કરવું આવું ના કરતા આજ પછી કરવું આવું ના કરતા આજ પછી કરવું આજ પછી કરવું આવું ના કરતા તંબુરોની વગાડો પણ જ્યાં ભજન કરતું છે 5 માણસો ભેગા થાય જ્યાં ભજન કરતા છે ને એ જગ્યાએ જારો તારે કિનારો ગવા છે ને એ જગ્યાએ હું પ્રસાદ દેવા જવું નરસિંહ મહેતાના ભજન અને ભગવાન પાછા વૈકુંઠમાં જાય છે એની દયા છે બાપ એની દયાથી આપણે જીવીએ છે
साधु संत समाज सियावर रामचंद्र बोले उमा सती महादेव बोले पवन सुत हनुमान बोले बोले भाई सब संतन बोले Paris